24 કલાક બાદ કેરીના ટુકડાને 24 કલાક સુધી સુકાવા દઈશું। મેથી અને ચણાને 8 થી 10 કલાક સુધી પલાળી દઈશું। ત્યારબાદ ચણા અને મેથીને કેરીના ખાટા પાણીની અંદર 1 કલાક સુધી પલાળીશું। ચણા અને મેથીને 4 થી 5 કલાક સુધી સુકાવા દઈશું। અથાણું બનાવવા માટે રાઈનો બોરો, ધાણાનો બોરો અને વરિયાળી લઈશું। એક વાસણની અંદર હિંગ ઉમેરી તેની ઉપર ગરમ તેલ રેડી ઢાંકી અને વઘાર કરીશું। મિશ્રણને ઢાંકી અને થોડી વાર રહેવા દઈશું। મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેની અંદર હળદર ઉમેરીશું। મીઠું ઉમેરીશું। લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીશું। ત્યારબાદ તેની અંદર મેથી, ચણા અને કેરીના ટુકડા ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરીશું।